પણ પોપટલાલ ખોટું ના લાગે એક વાત કહું, શીરો જે ગમે એ ખવડાવું પણ એક્ટિવાની વાત નહીં કરવાની. ના ભાઈ, પણ આગું નહીં જવું, ગોમમાં જ જવું છે. પણ બાટલો હતો પેલો ખભા દુખાય છે મને, હમણાં પડ્યો છું પેલા જોંબા ઉપરથી ભૂઈ જોંબો ખાતા તારનો પહળો વળી ગયો છે, બાટલો ઊંચો થયો નહીં. બધી વાત હાસી. એ રીતના હાલવા બેહું ને તો 1 મિનિટ માર ઘેર ના પડી રહે એક્ટિવા. આ સીધે ઇલેક્ટ્રિક એક દારો પણ હારું ડીપીમાં જ ભડાકા કરવા છે. ગાડી લાગે પાટા પરથી નેચી આવી જઈશ. લાઈટ નાસ્તો એટલે ખાઈ સીધો ખેતર વળી જાય. કોઈ બનાવી નહીં. હા ઓના શીખે પાછું શું થયું? અને કોઈ બનશીએ ના. તમારે ગામમાં જવું હોય તોય જાઓ, નેત્રોમાં જવું હોય તોય જઈ આવો. ઓ તારે ઈપી ફાટી ખો હનો ટનો સાર્યો સંભળાય છે કોઈ? અઠવાડિયે એ કહું છું તમને કે ગેસનો બાટલો ઘરમાં પતી ગયો છે, લઈ આવો જઈ. બાટલો પતી ગયો તો પતી ગયો, દેતવા હાર ગાય. ચૂલો નહીં ઘરમાં? એટલે હું કોઈ હું ચૂલો હળગાવ? હું કદી ચૂલામાં ના કદી ચૂલામાં પહેવાની નહીં, ખાતે ચૂલામાં નીકળવાની. કાળા હાથ મારા નહીં કરવા. અત્યાર ઊંધી ચૂલા પર જ રોધતો તો. આ હમણાં ગેસનું બાટલું આવ્યું છે. હા તાન નહીં હું રોધવાની જો કહી દઉં. તાર બાપ દાદા ને બધા ચૂલા પર ખાઈ જા, અને તાર માં ને બધા ચૂલા પર જ વધીને મરી ગયો. એ મારી માર હતી તે, હું નહીં. નહીં પણ બાટલો નહીં મળતો, કંટાશી બાટલો નહીં મળતો. કેટલું લાઈનમાં ભોળો તો તોય બાટલો ના મળ્યો. શું કરવાનું કે? એ મારા ના જોઈએ, મારા બાટલો જોઈએ ગેસનો બસ. અલ્યા પણ આગળથી બાટલા આવતા નહીં એટલે લોસા પડી છે. ચોકન બાટલો હાલે તને 2,000 રૂપિયા આલે બાટલો નહીં. એ ચૂલા પર હતી દે. હું તો નહીં રોધવાની, એકવાર કીધું ને. શું કરવાનું કયો? બાટલા આગળથી આવતા નહીં, આગળથી બધું બંધ છે, સ્ટોક જ નહીં તોય. હારેન એ બાટલો લઈને જ આવજો. હા બાટલો લેતા જાઓ. હાલ તો તાર કપડા નવરો નહીં બેહીને વાત કરી છે તે. ઓવા એ મારા ખેતરમાં કોમ છે, ખેતરમાં જઈને આવું તો ઊંધી રોધી કાઢજે. પછી કીધું તને હા કોઈ રોધો નહીં. એ તારા માં જેવી છે એની તાન હું એ ચૂલા પર રોધી જાય છે. અત્યારે તો મારા કોમ છે ખેતરમાં, એટલે પેલું પાણી વાળી આવવાનું છે પેલા એના ભીખલા. પ્રભુને નથી રે પોહાતું રે આવું, મારા પ્રભુને નથી રે પોહાતું. એ સોળો બનાવવાની વાતો રે વાલા, મારા પ્રભુને નથી રે પોહાતું. એ નહીં ધોઈને તિલક કરીને, નહીં ધોઈને તિલક કરીને. વૈશ્ય બાપા ભજન કાકા કરશો કો તાન આ દુનિયા હું થાય જોનતા નહીં તમે? અલે પણ હું છે પણ તારે આ ઇમરાન ના અમેરિકા વાળા બોમ્બ નાખે છે, ગરીબમાં ઇમરાન વાળા બોમ્બ નાખે, ગરીબમાં પાકિસ્તાન ઇન્ડિયા નાખે, ઇન્ડિયા પાકિસ્તાન વાળા નાખી બાપા. એટલે તારું કેવું એમ છે કે હું હોમો લડવા દઉં એમ ના? તાર બાપા શોધતી જીવા જીવવા નહીં દેવું લે તાર. પણ એવું નહીં કેતો બાપા. જો આ ફોનો આવે તો જોવા રાખો કે આ ભજન કાકા કર્યા વગર તો મોજ જ કરવાની હોય. બધી વાત છોડ અને એક વાતનો તું મને જવાબ આપ.
તું આટલું દોડીશ આટલી અડીઓ કાઢીશ હું ખાવા કરીશ કે પૈસા કમા બાપા. અમુક પૈસા કમા પણ પૈસા કમાઈને હું કરશો કયો પછી એસ કરવાનો, આરામ કરવાની જિંદગી. યશ કરશો ને આરામ કરશો તો અમે હવે શાંતિથી આરામ કરીએ છીએ, મસ્ત ઓમ પ્રભુનું ભજન ગાઈએ છીએ. વાત સાચી બાપા, પણ અત્યારે પેટ્રોલ આ ડીઝલની કેટલી તંગી ચાલે. આ ગેસની અમે લાઈન શું કરવાની બાપા આપણે કયો? બધું તાર બાપો બધો બંદોબસ્ત કરીને બેઠો છે. એની ચિંતા તું છોડી દે. આ ગેસનું ને આ પેટ્રોલનું ને બધો બંદોબસ્ત કરી દીધો છે. બધું બંધ કરી તાન ખબર ના પડી ના પડી. પેલી હમણાં એક્ટિવા લાયો પેલી ઇલેક્ટ્રિક હવે ખાવા પડી. હા વાત સાચી બાપા તમારી. એમાં જો ના પેટ્રોલ જોવા કશું જોવા ના બાપા. અને એનો અત્યારે હમણાં જ મારા જોડે 4 ગરા ગયા હતા લેવા કે હા એ આપણા માટે રહીને હીરો છે. એમાં શું પેટ્રોલ જોવા, ચાર્જિંગ નો પ્લગ ભરાઈ દેવાનો, ચાર્જિંગ કરી નાખ આખો દાડો દોડ દોડ તો તાર બાપા આપણને તો રાજા બનાવી દીધા ને બાપા. એક કામ કરતું ના હોય ને તો એને મસ્ત ચકાચક ગાભું મારું પેલું પેરનનું લઈ જજે ચોખ્ખું નહીં સાફ કરી દે મસ્ત. હાલીને નવી જ રાખવાની. આપણા માટે રહી હીરો છે. જો વધુ નહીં બાપા, તમારે હાબુ નાવાનું પડે ને સંતૂર એ જો લઈ જઈને નવરાવ બરોબર. અને તમારું દૂધ પીવું. બનાવી ખાવાનું કે નહીં? ચક્રવર્તી મિથુન ફરી જઈ ચક્કરો આમ. જમવાનું બનાવ્યું કે નહીં? નહીં બનાવ્યું. સમ બાટલો નતો. આ નહીં બાટલા, લે બાટલો. ચૂલા પર વધ્યું હતો શું કે એ જગ્યા સાથે બાટલો લઈને જવું? ફૂલેલી બોલતી જ નહીં ભૂપતારી. તમે બોલો એટલું ઓછું આ? અલી બાટલા સોય નહીં, આખા પામાં આખા બધા આજુબાજુના પોચ ગોમમાં રાડ છે કે ગેસનો બાટલો સોય નહીં. તાન હું સોય કેતો સોય નહીં, 15 દાણ 20 દાણ વેટિંગ છે. તે હું બાટલા વગર તો નહીં રહું. તમને ખબર હે ને કે મને ચૂલો નહીં ફાવતો. એ તો પૂછ્યું રહેવાનું, પૂછ્યું તો લગી રહેવાનું. બાટલો નહીં આવે તો લગી ભૂખ્યા જ રાખવાની હું તમને. આ રોધવાની નહીં તો લગી તો. કંટાળા બૈરાના કંટાળા જીવનમાં બૈરું આવ્યું ને એટલે પૈરું ફર્યું. લ્યો ફોડી કાઢો પોળું તમારું એટલે પારાવ. પણ સુલા રોધના કોઈ એક દાડામાં તું મરી જવાય છો? મરી જઈ પણ ના દાડા રોધે તો કોઈ તું કાળી મેસ થઈ જઈએ. હું આજે નહીં રોધું કાલે નહીં રોધું. તમે ગમે એટલી બૂમો પાડશો ને તો એ તે હા હેન હું જઉં બાટલો ભરાઈ આવું અને પછી રોજ તે ભરાવા જવું જ પડે કે તારે હમણાં ભોડું ફોડી કાઢે જ મારું. જ્યાં બાટલો કશું ના થાય. પેલો ગેસનો બાટલો પસાવ બોડામાં તને બોડું ફૂટા. હા પેલા લઈ આવો ને પછી ફોડો જાઓ. બાટલો તો લઈને જવું પણ શીખન માથા કરીને થોડું જવાનું હોય. હા તો બાઇકનું સરપંચ નહીં જવા દે એટલે હું પીવાનું એક્ટિવા ઉઠાવું કદાચ મેર આવી જાય તો. गाड़ी स्टार्ट कर। હું ચાલુ કરો ને ગાડી બેઠા બેઠા વાતો કરતા કરતા જઈએ છીએ. પછી હું બેહું અને તમે ધક્કો મારો પછી વાતો કરતા જઈએ. દોઢ બોલો ને મારો ભાઈ. આ દોઢો એમ બોલું છું તો તને ધક્કો મારો એટલે શું સમજો તમે? અંદર પેટ્રોલ છે, પેટ્રોલ કા ગેસ એ લગનમાં જવું છે તે અંદર નાખવા તો જોશે કે તારે મળે છે.
આ પેટ્રોલ આના મચલું પેટ્રોલ જોવો તમને ખબર છે શું કરશો તને કેન્સર રાખો કન જવાનું હવે જ્યાં વગર તો ચાલે જ નહીં. આ યુદ્ધ ચાલુ થયું ને અમેરિકાનું ઇઝરાયલનું પેલું કે ઈરાન ના બધા દેશોમાં આ તકલીફ ઊભી થઈ છે. ના ગેસ ટાઈમે મળે, ના પેટ્રોલ મળે, ના ડીઝલ મળે, બધી તકલીફો આપણે જ વેઠવાની. એટલે બાકવાના પેટ્રોલનો ઇવન બધું શું લેવા દેવા લે મારા ખાલી ખોટા બાકી મરજે ને બીજો ને હેરાન કરી હંગાતી બોલ તોથી લાવવાનું નહીં, મુશ્કેલ ના પડે લાવવામાં. મુશ્કેલ પડે તો બધા બાકવામાં બેસી અમુક તો હોય ને નવરા અને હું કહું કે કોઈક સેટિંગ બેટિંગ કરો ગમે તે કોકનું એમ કરીશું ગામમાં જઈએ કોકનું બાઇક લઈએ તો એ થાય તો વળી બાઇક આલે ને વળી લઈને જતા એવું સંપત્તિ જાય. સંપત્તિ જાય બહુ પતી જાય વળી. એક બે જણને વાત કરીએ કોઈ વળી આલે વળી કોઈ હરીનો લાલ પેદા થાય તો વળી નવું કાપ રાખી દઉં તમે. હા તો વાત કરી કઈ ત્યારે હું બધા બાકી તે બધા બાકવા જશે તે નવરું જ નહીં બેહરી હવે એ તો બધું મૂસો જોવા ગયું. હવે લેહડો લગનમાં જવાનું મોડું થાય છે. શું બાકવા છે કોમ તો દમ નહીં ઓલે હલે રોજ 10 વાગે એટલે બાપુ કે સાફ કરી નાખ એક્ટિવા મારા જ રોજ કરવાની ફટ લઈને ઈવન લઈને ચાલ માઈને જતું રહેવાનું ગામમાં અને બાપુ મને કે મૂકું લાવ મને હાલો કે એક દાળ કે ના તને ના આવડે ખાલી સાફ જ કરવા હાલે મને રોજ ના રોજ ઈવન લઈને જવું છે મને કે તારા અડવાની જ નહીં એક્ટિવાથી રસિયો રૂપારો રંગ રેલિયો જો ગમતું નથી પટપા જાય છે મારા ઘેર એક્ટિવા લેવા દે છે મફતિયા ના હાલે માં બાપુ જો હાલે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. પેલું તમારું ફેરવેટ એની તો વાત ના પૂછો. ગઈકાલે ગયા તા હા. આપલા હંચો પર ભજનમાં. હા. ખાલી 2 લાઈન ગાયો હા. તો ભક્તો એવા કોઈ નાચવા મંડ્યા ને તમે જોવો અરે તમે જતા રહ્યા પછી તો તમારા નામની બોલબાલા થઈ જતી રારમ રાર કે ગટુજીને પાછા લાવો સરપંચ ના પાછા લાવો ગરીબ તો કે નાસ્તોય નહીં ખાવ ગણાકી હા તાન હું એ પણ વાત હાશી પણ ટાઈમ નતો ને મારે એટલે જ ને પોણી હતું પા મને લાગે છે મ તમારે ને યા આપણા દેશમાં તો દેશમાં પણ બીજા દેશમાં ઓર્ડર ચાલુ થઈ જાય હો યા હા આ ઈરાનમાં હા. ઇઝરાયલમાં અને અમેરિકામાં જે યુદ્ધ થાય છે ને યા આ ગયરા મરી જાય ને હોય એટલે એવાનું ભજન કરવા આપણે ઈ જવું પડશે એવું લાગે છે એકાદી કેસેટ બનાવી દો. હા, એ એવું કરો એકાદી કેસેટ બનાવી દે એટલે આપણે અહીંથી સીધી હોય ટ્રાન્સફર કરીએ જહાજમાં જોર ચાલે તાર ભજનની વાતો તો દેશભરમાં વાતો થાય યા આન હું કોઈ આ નવું નહીં લાગતું કુણીએ ગોળ સોટાડો છો પુણ્ય તો કોઈ ગોળ નહીં સોટાડતો હું તો યા તાના તો વાતો હું નહીં કરતો હા શુક્લું હારું ગાય તું આખું ગોમ કે હવા અરે હમણાં પેલા કોઈ દીવન પર જો ગા યા ઈ તો વાતો તમારી આખી જુદી જ હોય કે ફલાણા ગામના સરપંચ ગટુજી યા એક ગોણો ગોય છે એક ભજન ગોય છે એક ભજન ગોય છે પછી તો પેલા આ દિલીપભાઈ શું કોઈ ખબર છે યા કે સરપંચ હરંગ 5 પ્રોગ્રામ લખાવા છે કેટલા 5 હા મારું બેટું આટલો બધો ફેમસ થઈ ગયો કીધું કે લખાઈ દે મૂકો 2 પોચ પછી આગા પાછા કરાય કોઈ તો સમજ્યા જોને પોસ પછી અમે ઘેર બેહી ગઈ ના કરે સ્ટેજ ઉપર ગયો તો નોમ બને કે ભજન તો પછી કરશું પણ એક્ટિવા ને સાવી આલો કે ગેસ નો બાટલો ભરાવા જવું છે તે ફટાફટ પાછો આવી જવું પછી ના હોય તો આપણે હજી જઈએ ધમાભાઈ ની કરબટિયા ત્યાંનો વિચાર કરતો તો કે આટલું બધું ઘણી શું ખવડાવ્યું છે અમુક ખબર પડી કે કોમ પડ્યું છે હવે જવું ગોમમાં બાટલો બધી ભરાવા વાત હાસી પણ પોપટ લાવે ખોટું ના લાગે તો એક વાત કહું હા
તમ તાર ખાવું હોય ને તો ગોળ છે, જી છે, ના હોય તો શીરો ને જે ગમે એ ખવડાવું, પણ એક્ટિવાની વાત નહીં કરવાની. સા ના ભાઈ, પણ આગું નહીં જવું હોય, ગોમમાં જ જવું છે. પણ બાટલો હતો પેલો ખબર દુખાય છે મને, હમણાં પડ્યો છું પેલા જોંબા ઉપરથી ભૂઈ જોંબો ખાતા તારનો પહળો વળી ગયો છે, બાટલો ઊંચો થયો નહીં. બધી એ વાત હાસી. એ રીતના હાલવા બેહું ને તો 1 મિનિટ માર ઘેર ના પડી રહે એક્ટિવા. હાલીની ડિમાન્ડ બહુ છે. ખોટું લાગે ભલે લાગે, માફ કરજો, પણ એક્ટિવા તો પછી કે હતા ને એક કે પ્રોગ્રામ નહીં હલાવે તો આખા ગામમાં બીજો ના લાવે. પછી પેલા દમાભાઈ ને બધો પેલા છે ને ધર્મેશભાઈ કંકોત્રી વાળા એ બધો ઓર્ડર લાવડાય. એ તો હું હારું ગાતો છું ને હા તો ઘેર બેન તો લેવા આવશે. જો એવું સારું ગોહો તમે તે મને ખબર છે હું હારું નહીં ગાતો ને મને બકાવા આવ્યો છે. ના લું થોડું આવી દઉં. કેવું છે કે તમે ખરા ભૂલા પડી ગયા આ બાજુ મારા ઘેર કદી નહીં ના આબુ પડ્યું. આવું પડ્યું તો બીજું તબિયત પાણી હારી ને બધી કશું નહીં કહેતો ગરબર બના કરો ગરબર બના કા તુજે બધું આ વખત પેજ છે ને આ બાજુ કોઈ નહીં. અરે આમાં બનાવવાનું કરવાનું હાથમાં 8 મહિના મુહૂર્ત કરવું છે. કડી સીધું જે કામ કરવા કર ને શું પહેલે છોકરો બિચારો વ્યવસ્થિત છોકરો હોય શું કરીએ રમતું ભાઈ એ તાર તો ઘઉં બહુ વાટવા છે તો નીકળતો ને ના ના તો પહેલા જેવું ને કામ કરી બહુ કામ કરી વાને તો આમાં અમે મોટા છે અમારે કામ કરવું પડે ને બહુ અમારા અંગાતે બહુ મજૂરી કેવું ફૂલભાઈ બિચારા હા બેટા કશો વાંધો નહીં બાઈક હાલ છે તારું એટલે મેં લગ્નમાં જવું અમારે ના લગાવી બાઈક લેવું ઓહો એમાં વાળી ચો કહેવાનું આ પેલું પડ્યું મચા આવી રહી તમે તો લઈ જાઓ. આ છોકરો એકદમ રમતું ભાઈ જોત છે ગરીબ ગાય જો ફટલીને માગીને તરત આપી દઈએ. તમે તારે પેટ્રોલ નહીં મોય પેટ્રોલ પૂરા લઈ જજો. એટલે રમતા કરતી માથે રમતું ભાઈ કરતી માથે ભારે હલ્યા તું પણ રમતું ભાઈ બાઈક જ નહીં ચલાવતા કદી. એ તો મતલબ હારા હતા આમ એ કદી તમે એ છો તમને ના પાડી ગયો ના લો સીધું ના કહી દે કે ભાઈ નહીં આલો પેટ્રોલ નહીં મોય પેટ્રોલ હોય તો હું જ નોકરી ના જોત તો ઘેર હું લેવા બેસી રહ્યો તો કે તમારા લક્ષને બે લ્યો તમે તમારા લક્ષ્મી તને હું લે બાઈક લેવા આવ્યો છો ના ના જાઓ બી હવેનું શિકલ લાયા છીએ તે ઇલેક્ટ્રિક એક દારો પણ હારું ડીપીમાં જ ભડાકા કરવા છે. ના ભાઈ ના જીવ જાય આમાં તો જીવ જાય. આગળ હેડવા દે બેટો ભાઈ બદલા કેવું લાગ્યો ફૂલભાઈ દેખો ને કારુભાઈ ના દેખો ને નહીં તો રાતી છો દેખો દાળ ભૂલથી કેવું દેખાતા નહીં હોય એટલે ના પૂછ્યું. કોઈ નહીં ટીમ લગાવવામાં તમે દારો તો દારો પણ હું કેવું મારા બા એટલે જી આવ્યો મામા તો આ હું લગ્નમાં જવું તું વડનગર તે આ હોય ગયા તા બાઇક લેવા એ જગ્યાએ ગયા તે ના પાડ્યું અને અલ્પેશાની છે ને એ મારું બેટું દોઢ આમ બોલે કે બાઇક પડી સરકે લઈ જાઓ પણ પેટ્રોલ નહીં. માર તો વળી પેલું લાયા છે કે પેલું 4 પગારું 4 પગાર ઉપર વેન ઓમીની વાન કહેવાય. ઓમીની હા હા એ પણ અંદર પેટ્રોલ નાખવા તો જોવા કે પેટ્રોલ નહીં પૈસા નહીં ને પેટ્રોલ શું મળે છે એ વાત હાજી પંપનો તાળો વખોણ્યો તાણ પછી કયો જબરા હલવાના અમે ઘણી જગ્યાએ ફર્યા પણ તો બાઇકનું સેટિંગ થયું નહીં બોલ કલે ભાઈ એ હું તો બોલું હું તો ખરી લોકો દાઢી ચમ કઢાવી દીધી તમને હા દાઢી તો અમાર પેલા બાજુ પેલા નહીં આથુરામ ને વડા હાહુ મળી ગયો. ના ના તો જે થતું એ કરું હાણામ જો એટલે દાઢી કઢાવી પડે ભલે માથાથી બાલ ના કઢાવે ચાલે. ના ના ફુવારી ઉતારી તો મૂછો તો કઢાઈ પણ ભલા મોનો ફુવારું ન કહેવાય ના કઢાવે. એ બધી વાતો જવા દો પણ તમે આમ શું થઈને આ એમ કહું છું એ તો હું પછી કહું તમારે બાઈક જોવો છે એક્ટિવા જોવો છે કે હા. ઓહો હેડો મારા હંગાતી મોકો નિમ કરવાનું શું કીધું તમારે ઘેર ના તમે હેડો એક જગ્યાએ લેરો હા થઈ જા કરવો હા થઈ જાય તો હું ખેતરી હેડો. એક્ટિવા તો છે બરાબર
મૂકી ધીમ કરીએ હા ઘડી છે એવું તોની બધું છે હા કોઈ નહીં મારા અંગાત પેલા ફરતો તો બલગમ ખાતો બલગમ બલગમ એટલે જંગા અરે હા પોપટ નો ઉઠી લ્યા પૈસા અલે ગટુજી જલ્દી એટલે આ પોપટ નો ઉઠી તો જો યા, હાલ તો જ્યુસન વળી પાછું વાના હું થયું તો બેટું ના કોણ થઈ ગયું હું થયું એ વાનો દવાખાને લઈ જવું પડશે ખબર પડશે ને ત્યાં મારી હાકાત નાખી બચારે ને હું થયું છે આ એ હું થયું છે એ જ ખબર નહીં પડતી કોઈ ચિંતા ના કરજો ચાલે ચાલી આવજો જલ્દી ઉઠાવો અલ્યા ઈ સાવીની કશું જરૂર નહીં ઉભા રહો, શાંતિ રાખો કશું ચિંતા એ ગટુજી ચાલી આલો અમે ઓને દવાખાને લઈ જઈએ આ ના સારું આવે એવાની ડોસી તો તમને ખબર નહીં આ હું કશું આ નેની વાતમાં દવાખાનું કરું તય મોસે ઊંઘાડો લઈ એટલે હું ને એની વાત ચાલી આલો કો પકડો તય મોસે ઊંઘાડજો માણસ આખો હુઈ રહ્યો પણ કે નેની વાત છે ઉઠા તો બારો પણ મને નહીં ઊંઘાડવાનો ઈવન ઊંઘાડવાનો તમે હું પેલા મોડા ઊંઘાડો હા બસ ઊંઘો છોકરા ગટુજી હું કહું છું આ બધું અમને ના બેહી રહેવાય ચાવી આલો તમે એક્ટિવાની હા એની ડોસી તો કાર જેર છે ને મારું લોહી પી જશે હું તો કહું બેટું રહી કોઈની એક્ટિવા ઉપર આવે છે કોસ્કડાળમાં કાઢું છે હું છે બાબુ એક કામ કરો વાની મારજોની દવા છે પેલું આપણે ઘરમાં જડીબુટ્ટી રહી ને તું જા વાટીને લેતા પાલામાં લેતા જા તમે જડીબુટ્ટી કરો તમે કોઈ રખવા ના કરજો હાલ જ ઊભો કઈ નાખું છું તમે તો એક્ટિવા વાળું વધારે તો માણસનો જીવ વધારે વાળો હો તમે તો ખબર જ નહીં તમે તો યાર હું નેનપણથી ઓળખું છું આનો આ રસ્તામાં પડી જતો હું ચાલ આ એનો ને નહીં મળે મોટામાંથી ફેન કામ મોડી જલ્દી કરો તમે આ તો મારું બેટું એનું નહીં સુધર્યું આ એક્ટિવા નહીં આલા આપણો આમ જો કમારો તું હું કરી તમે માગો હું માગા પણ ના પાડસ આ તો હું કરીશ ત્યાં બનાય આલા એટલું ના તું બીજું બનાય હું આટલું લઈ જાઉં આ ઓમ ઓમ જી જતો રહો ના કર ના જાય એમ થોડો જ જીવ જાય આમ બેઠો કરો બેઠો આ ઘારો તમે બેઠો કરો ખાલી ઉપર જો કરતી એટલે હું ભલા મારું ભૂખ માણસ થઈ શકતો નહીં બેઠો બે અમારી વાત કરો અલ્યા હું આ દવા પાવું હમણાં હાલ જો મરી ગયેલા નો જીવાઈ જાય ઉભો બેઠો એ અરે રોમાથી હા એટલે આવું છે તમે ખાલી જુઓ ને હું શું નહીં પૂછ્યો નહીં પૂછ્યું આવું કરવું બેગ ચોરી લાયા શ્યામ લે આપણે પોદો હોય ને ખેર વધારે કરવું છે અક્ષા અલ્યા ઈનું જ બધું મિક્સ કરીને કર્યું છે હા તાને લ્યો થઈ ગયા કે નહીં ગુગરાઈ જેવા મોટો એક્ટિવા કરી ગયા છે હેલો તમારી ખૂબ ખૂબ આભાર અમારા ભાઈનો હો ના ના બાબા લેતા બીજું કાલે તાજા બીજું પાઈ દો યા નહીં નહીં લેતા જો પીવો બધી ખબર છે મોનો ગમે તો બનાવો ના ઘટું નહીં છેતરાય એવો એક્ટિવા લેવા આયા કરવું છે જવાબ હે આમ તું પી નાખે તું થઈ ગયું થેન્ક યુ જા.